ગુજરાતમાં ચાંદીપુરા, કેરળમાં નિપા અને મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝમાં. હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે અને આ પૂરી દુનિયામાં અનેકો વાયરસ એવા છે જે હાલ મોજૂદ અવસ્થામાં છે અને ભારે ખતરનાક. તો એ વાયરસો કેવા છે અને શું નામ છે અને કઈ વસ્તુથી એ ફેલાય છે, આવો જાણીએ આજના સમાચારમાં. હજી પણ વિશ્વમાં જે જોવા મળે છે જેમાંથી કેટલાક ખૂબ જ ખતરનાક છે અને ઘણા લોકોને બીમાર પણ બનાવે છે. જો તમે પણ આ ખતરનાક વાયરસ વિશે જાણવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. આજે તમે દુનિયાના સૌથી ખતરનાક વાયરસ વિશે અમે જણાવશું. વિશ્વના ખતરનાક વાયરસમાં સૌથી પહેલા આવે છે ઇબોલા વાયરસ, જે 1976માં ફેલાયો હતો અને 50 થી 60% લોકોના મૃત્યુ આ વાયરસના કારણે થયા હતા. તમને જણાવી દઉં કે આ વાયરસ પ્રાણીઓમાંથી માણસોમાં આવ્યો છે. 2014માં તે આફ્રિકાના ઘણા વિસ્તારોમાં ખૂબ જ ખતરનાક રીતે ફેલાયો હતો. આ વાયરસ આજે પણ લોકો પર પોતાનો હુમલો કરે છે. આ સિવાય બીજો સૌથી ખતરનાક વાયરસ હંટા વાયરસ છે. સૌથી પહેલા એક અમેરિકન યુવક અને તેની મંગેતરને આ વાયરસનો ચેપ લાગ્યો હતો, જેના થોડા દિવસો બાદ બંનેનું મોત થયું હતું. બંનેના મૃત્યુના થોડા મહિનામાં જ અમેરિકામાં 600 થી વધુ લોકો આ રોગથી સંક્રમિત થયા હતા. મળતી માહિતી મુજબ આ રોગ ઉંદરો દ્વારા ફેલાયો હતો. પછી ડેન્ગ્યુ. ડેન્ગ્યુ પણ એક પ્રકારનો વાયરસ છે જે મચ્છરના કરડવાથી ફેલાય છે. તે સૌપ્રથમ 1950ની સાલમાં ફિલિપાઇન્સ અને થાઇલેન્ડમાં ફેલાયો હતો, જે પછી તે દુનિયાભરમાં ફેલાઈ ગયો અને કરોડો લોકો બીમાર થયા. એટલું જ નહીં, આજે પણ ઘણા લોકો તેનો શિકાર બને છે. પછી આવે છે રોટા વાયરસ. એ બાળકોમાં ઝડપથી ફેલાતો વાયરસ છે. દુનિયાનો સૌથી ખતરનાક વાયરસ પણ તેને કહેવામાં આવે છે, જેના કારણે બાળકો ઝાડા અને નિમોનિયાનો ભોગ બને છે. રિપોર્ટ અનુસાર આ વાયરસને કારણે દર વર્ષે 4 લાખ બાળકોના મોત થાય છે. અને બીજું છે શીતળા વાયરસ. શીતળા વાયરસની વાત કરીએ તો તે વિશ્વના સૌથી ખતરનાક વાયરસમાંથી એક છે. ઉદાહરણ તરીકે જો 3 લોકો આ વાયરસથી સંક્રમિત થાય છે તો તેમાંથી એકનું મૃત્યુ નિશ્ચિત છે. તેથી તેની ગણતરી ખતરનાક વાયરસમાં પણ કરવામાં આવે છે. આના પછી આવે છે હડકવા. હડકવા વિશે કોણ નથી જાણતું? તે પાલતુ પ્રાણીઓ કરડવાથી થાય છે, જે ઘણીવાર લોકોને મારી નાખે છે. પછી આવે છે માર્બર્ગ વાયરસ. આ માર્બર્ગ વાયરસ પણ વિશ્વના ખતરનાક વાયરસમાંથી એક છે. તે 1967માં શોધાયો હતો. આ રોગને કારણે લોકોને ખૂબ તાવ આવે છે અને શરીરના અંદરના અંગોમાંથી લોહી નીકળવા લાગે છે. તો આ હતા દુનિયાના ખતરનાકમાં ખતરનાક વાયરસ અને તમે હતા અમારી આરબી ન્યૂઝ ચેનલ પર અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.